રાજકોટમાં 18 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે અને કુવાડવા રોડ પરથી પોલીસે 362.95 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. ફૈઝલ ચૌહાણ અને રાજસ્થાનના રાજમલ મીણા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી. બી ડિવિઝન પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર. ભાવેશ, રાજકોટમાં 18 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શું કાર્યવાહી? ભાવેશ. ચોક્કસથી અંકુર, રાજકોટમાં જાણે યુવાધન નશાને રવાડે ચડ્યું હોય તે પ્રકારના જે ઘટના છે તે સામે આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુવાડવા રોડ ઉપરથી 362.95 ગ્રામ હેરોઇનનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે તેની બજાર કિંમત છે તે 18 લાખથી વધુની થવા પામી છે. ફૈઝલ ચૌહાણ અને રાજમલ મીણા નામના શખ્સો છે તેમની પાસેથી આ ડ્રગ્સનો જથ્થો છે તે પકડાયો છે. આ બંને શખ્સો રાજકોટમાં અન્ય કોઈ સ્થળોએ આ જે હેરોઇનનો વેચે તે પહેલા જ તેમની પોલીસે ધરપકડ કરી છે. હાલ તો બી ડિવિઝન પોલીસે તેમની વિરુદ્ધ એનડીપીઆરએસ અંતર્ગત ગુનો નોંધ્યો છે અને બંને શખ્સોની વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ રાજકોટમાંથી વધુ એક વખત આજે હેરોઇનનો જથ્થો મળી આવવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.